લા હવે મોડું થઈ ગયું, કોને હરવા જવું પડશે. તો માથો ચૂક્યો છું. આ ઢગલાનું શું કરું? લાવ મને સાઈડમાં કરવા દે હવે. અરે વિશાલ, આ જમીન કોની છે? તો પણ પેલા ભાઈ હોય એમને પૂછી જોઈએ હેડા. ઓ ભાઈ, બોલો ભાઈ, શું કામ હતું? આ જમીન કોની છે? મારી છે. મારા શેઠની લેવી હતી. આ જમીન તો સાહેબ આજે નહીં હાલવાની ને કાલે નહીં હાલવાની. વિશાલ કહી દે, આ જમીન મને ગમે છે, હું લઈ રહીશ. મારા શેઠને આ જમીન ગમે છે એટલે લેવાની. પણ સાહેબ આ જમીન મારા બાપ દાદાની પરદાદાની છે. આ જમીન આજે નહીં હાલવાની ને કાલે નહીં હાલવાની. તમે ક્યાંય આપવા તૈયાર હો? મારા પૈસાની કોઈ મોલ નહીં, પણ આ મારા બાપ દાદાનું હાચેલું છે અને મારા આના ઉપર ધન સંસાર ચાલે છે. આ જમીન મારે આજે નહીં આપવાની, કાલે નહીં આપવાની. વિશાલ કહી દે, આ જમીન હું મારી રીતે લઈને રહીશ. તમારી મરજી સાહેબ. તો હું મારી રીતે લઈ લઈશ, જોઈ લેજે. આ જમીન ના લઉં તો મારું નામ નહીં. અરે વિશાલ, આ જમીન મને ગમે છે, કઈ બી કર, આ જમીન મારે જોઈએ છે. જેટલા પૈસા આપવા હશે હું આપી દઈશ. ઉભા રહી, એને એક ગામનો એક છોકરો છે, એને હું ફોન કરીને પૂછી જોઈએ. પૂછી જો. હાલો તમે ચોકન હતા? ટીટોરામાં. તો મારે એક જમીન જોઈતી હતી, એ મારા શેઠને જ ગમી ગઈ છે, તો તમે મળશો ખરી મને? બોલો કઈ જમીન? અહીં ટેટોડામાં જ છે, તમે મળશો ખરી મને? હા તો એ બાર ગલ્લે આવી જાઓ ને. એ સારું. સદાભાઈ, બોલો. હા, તમારા ગામની એક જમીન છે, હા, એમાં સહી સિક્કા કરાવવાના. હા, હા તમારે 5 લાખ રૂપિયા આપશું. મારા સાહેબ ને જમીન ગમી છે. હું 5 લાખ લઈએ લઉં, પણ નામ મારું આવું ના જોઈએ. તમારે એની ચિંતા ના કરે, તમારે નહીં કશું. જવાબદારી તમારી, હા, અમારે બરોબર ને? અરે સદાજી, બોલો. અરે બેહો જમવા. ના જમીને જ આવે. અરે બેહો ખાટલો ડાવી આવો. બેહો. સદાજી, કોની ચા બા પીશો? ના બોલો સદાજી, શું કોમ પડેલું? ભાઈ કોમ હતું તારું. બોલો શું કોમ હતું? એક સહીની જરૂર પડી હતી. હવા કરવાની, લાવ કરી દઉં યાર. તમને સહી કરતા નહીં આવડતું? હા, અંગૂઠો કરી દો, ચાલશે. હલાવ. પણ તમારા ઉપર વિશ્વાસ હોય, તમે ખોટું તો કરવાના નહીં. ના અંગૂઠો કરી દો. લે ભાઈ. લો સદાજી. લે ભાઈ, હું નીકળું. બેહું નહીં સદાજી? ના ચા પાણી કશું જ નતું કરવું? કામ છે થોડું ભાઈ.
સારું 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 હો આવજો હો. વિશાલભાઈ બોલો બોલો. લો, હા, સાહેબ. તમારું કામ થઈ ગયું. થઈ ગયું? હા. હેડો મારો થઈ ગયું. સાહેબ આપણું કામ થઈ ગયું. કાગળિયા બતાવો. શાબાશ વિશાલ, શાબાશ. મને તારા ઉપર આજ ઉમ્મીદ હતી. વિશાલ, આ ભાઈને કહી દે 2 દિવસમાં આવા બંનેના પૈસા મળી જશે. ચલો. ચલો શેઠાજી, તમારે ઈચ્છું હું તમારા ઘેર મોકલાવી દઈશ. ચલો સાહેબ, આપણું કામ પતી ગયું. વિશાલ, હજી તો કામ બાકી છે. લે આ કાગળિયા ને પેલા મજૂરને કહી દેજે તારી જમીન તમે પડાવી લીધી. બહુ કહેતો હતો ને નહીં થાય, કરીને બતાવ્યું છે મેં. કહી દેજે એને. જા જમીન ખાલી કરાવડાવી દે. બીજું હું જોઈ લઈશ મારી રીતે. અરે ભાઈ તમે પાછા આવી ગયા, મારે જમીન નહીં આપવાની. પણ તમારી જમીન વેચાઈ ગઈ લો, તમારા જમીનના કાગળિયા. અરે પણ અરે હા શેઠાજી આવ્યા હતા ખરા. મેં કહ્યું, એ ભાઈ યાર શું બોલે હવે. કેમ આવ્યો ભાઈ? મને જમીન પડાવી લીધી હતી. ચાલ હેડ આપણે મેં તકો. બોલ ભાઈ શું થયું? મારી જમીન કોકે પડાવી લીધી હવે. કોને પડાવી લીધી? ખબર નહીં હવે મારી જમીન કોકે પડાવી લીધી. હવે જો તારે મારી વિહેત છે પોકાય. ના તારો અસલું છે હવે તો. તું લાવું એ ખરું મારી. તું તારે હે ખાપી જો મારી વિહેત શું કરે. બોલો ભાઈ. અમે યાર બરબાદ થઈ જાય બે હું ને ભાઈ અને અમારા સાહેબ. હવે શું કરીએ કયો? તમે કોઈની જમીન પડાવી દીધી હતી? આ હા ભાઈ તો નહીં. એ ભાઈ અહીં આવજે. બોલો ભાઈ. અરે આ તો આજ શેઠાજી છે. અરે મારા સુધી અહીં સહી કરાઈ ગયા હતા. આનંદ મારા સુધી કોઈ છેતરપિંડી કરી છે. મેં એના પર અધરો વિશ્વાસ કર્યો હતો. ને એમણે મારા સુધી આવું કર્યું છે. બોલો ભાઈ હવે શું કરશો? આ ભાઈ જમીન પાસે આપવી પડશે. હું બરાબર સાહેબને ફોન કરું. સાહેબ હું લોકેશન નાખું એ જગ્યા પર તમે આવી જાઓ. હા હા રાજુભાઈ. બે. બોલો ભાઈ તમે ખોટું કર્યું છે શું કરશો? તમે કોઈ કરવા તૈયાર છો? આ ભાઈની જમીન પાસે આપી દેશો? હા આપી દેશું. બોલ ભાઈ તારે મંજૂર છે? અરે હેત કરે એ મંજૂર છે બધું. બરાબર? હા હું જમીન આપવા તૈયાર છું.
મેં કીધું સાહેબ મારી વિહેર મારો ન્યાય લઈ પાછી આવશે. ભૂલ થઈ ભાઈ મારી. મારું લીધું હતું તો તમારે દૂધે ધોઈ પાછું આવવું જ પડશે. એટલે હું આપવા તૈયાર છું ભાઈ. તો હવે મારી વિહેર કરે એવો હું રાજી છું. બોલો વિધાતા મહારાજ કી જય.